આપણે ચાલતું હતું શ્રી અઢાર પાકસ્થાન. એમાં આપણે લોભ સુધી આવેલા, બરાબર? તો લોભનું આપણે સમજી લીધું ને, ક્રોધ, માન, માયા, લોભ, પછી રાગ, 10મેં રાગ, 6ઠે ક્રોધ, 7મેં માન, 8મેં નવ, 9મેં લોભ, 10મેં રાગ. 10મેં રાગ. રાગ અને દ્વેષ બરાબર સમજવા જેવું છે ખાસ. ચાલો અમે તમને આપણે થોડું રિવિઝન કહીએ. આપણે 7 લાખમાં કોની માફી માંગવાની છે? 7 લાખમાં 84 લાખ જીવાજોની, એટલે બધા જીવોની માફી માંગવાની. અને પાપસ્થાનકમાં આત્મા, આપણે આપણા પોતાના આત્માની માફી, એટલે પોતે પોતાની માફી માંગવાની છે, બરાબર? તો આપણે પહોંચેલા લોભ સુધી. 6ઠે ક્રોધ, 7મેં માન, 8મેં માન, 9મેં લોભ. લોભ સુધી આપણે આગળ થઈ ગયા. હવે 10મેં રાગ. રાગ વિશે તો આખા પુસ્તકો લખાય. સંસારનું મૂળ જ રાગ છે. આપણે રાગ કર્યો, આપણે આપણા આત્માને ભૂલી અને શરીર પ્રત્યે રાગ કર્યો. હવે શરીર પ્રત્યે રાગ કર્યો એટલે હવે શરીરને કોઈ જરાક પણ તકલીફ આપે તો આપણાથી સહન થાય નહીં. શરીર પ્રત્યે રાગ છે, શરીર પ્રત્યે મમતા છે. હવે આ શરીરને કોઈ જરાક પણ એક ટાંકણી પણ મારે તો સહન ન થાય. કોઈ જરાક દજાડે, કોઈ પથ્થર મારે, કોઈ શબ્દોથી બોલે, કોઈ હાથથી મારે, કોઈ શબ્દોથી મારે, કે કોઈ પણ રીતે કોઈ આપણું અપમાન કરે તો પણ જરાક પણ, કેમ કે આપણને આપણા પર રાગ, આપણા શરીર પર રાગ છે. સાચો જો આત્માનો રાગ હોય તો વાંધો ના આવે. કેમ કે સિદ્ધ ભગવાનનું જે કીધું ને કે સિદ્ધ ભગવાનની જે આજ્ઞા છે કે તું તારા આત્માને ઓળખી લે. આજ્ઞા, હા એટલે આત્મા અને જ્ઞા એટલે જાણ. જો અમુક શબ્દો વારે વારે રિપીટ થશે કેમ કે જરૂરી છે. આ સિદ્ધ ભગવાનની આજ્ઞા છે કે તું તારા આત્માને જાણી લે, બરાબર? ના એટલે જાણી. પણ હવે આપણે સિદ્ધ ભગવાનની આજ્ઞાને વારે વારે ભૂલી જઈએ છીએ. અને હરિહર ભગવાનની આજ્ઞાને તો બધો વ્યવહારમાં આપણે પાડવાનું જ છે. કેમ કે વ્યવહારથી હરિહર ભગવાનની આજ્ઞા છે અને નિશ્ચયથી સિદ્ધ ભગવાનની આજ્ઞા છે. તો આત્માને જાણવો એટલે માત્ર આપણા આત્માને જાણે તો હવે આપણા જેવો જ બધાનો આત્મા છે. જેવો મારો આત્મા છે એવો જ બધાનો આત્મા છે. એ સતત યાદ રાખવાનું છે. હા, અને યાદ નથી રહેતું. હા, આપણો આત્મા પણ યાદ છે, બરાબર? પણ આપણો આત્મા આપણે એ રીતે યાદ છે કે આ શરીર સાથે હું જોડાયેલો છું એટલે શરીર સાથે રાગ સહિત આપણને યાદ છે. પણ રાગ વગર વૈરાગ્ય પ્રમાણે યાદ રાખવાનું. શરીર પ્રત્યેનો રાગ છોડી અને મારે વૈરાગ્ય પામીને વિતરાગતા પ્રાપ્ત કરવાની છે એ રીતે યાદ રાખવાનું છે. આપણે એ રીતે યાદ નથી રાખતા. એટલે શું થાય છે કે પોતાને તો યાદ રાખીએ છીએ આપણે, પોતાને એટલે અહમ સાથે આપણે યાદ રાખીએ છીએ. હું કંઈક છું અને ઈગો આવે છે અને ઈગો વચ્ચે નડે છે એટલે આપણે આત્માને ભૂલાઈ દઈએ છીએ. એટલે આ રાગ શું કરે છે? રાગ એટલે જો આપણે રાગ શબ્દ છે ને આમ અઘરો લાગશે, પણ રાગ એટલે રતિ. જો રતિ એટલે શું? કોઈ વસ્તુ ગમવી એ રતિ, બરાબર? અને અરતિ અને ન ગમવી. કોઈ વસ્તુ ગમવી, ગમો થયો, અને કોઈ વસ્તુ ન ગમી, અણગમો. જેમ કે કરિયાતું આવ્યું, કરિયાતું જેને ન ભાવતું હોય એનું મોઢું બગડી જશે. કોનું મોઢું બગડ્યું? આપણે કરિયાતું, બરાબર? જેને હવે ખબર જ છે કે કરિયાતું શરીરને ફાયદો કરે છે તો ભલે કડવું તો કડવું પણ એ પી જશે. એના માટે નથી. તો એના માટે તો વાંધો નથી. એના માટે એ આરોગ્ય માટે પાછું રતિવાળું છે. ભલે ભાવે ન ભાવે વાત જુદી છે, પણ જેને નથી ભાવતું એને તો અરતિ જ થવાની, બરાબર? તો એક જ કરિયાતું એક જણે અરતિ કરાવે છે ને એક જણે રતિ કરાવે છે. હવે જે ડાયાબિટીસવાળો છે એના માટે તો કરિયાતું કે ભાઈ મારે તો કરિયાતું લાવ, ભાઈ 2 વાટકી લાવ, કેમ કે એને ડાયાબિટીસ મટાડવું છે. એના માટે કરિયાતું સારું છે, બરાબર? તો એના માટે રતિ. પણ થયું શું? મૂળ તો શરીર માટે જ થયું ને, કેમ કે શરીર પ્રત્યે રાગ છે, શરીરનો ડાયાબિટીસ મટાડવો છે એ માટે. તો એ બી એક જાતની રતિ તો થઈ જ. પણ હવે રતિ ને અરતિ બંનેમાં સમભાવે રહેવાનું છે. એ સમભાવ લાવો ને
એ જ બહુ મોટું કામ છે. એટલે આ શરીર પ્રત્યેનો રાગ તોડવાનો છે. અને આ અરતિ એટલે દ્વેષ, તો શું થયું? 10મે રાગ, 11મે દ્વેષ. બંને આવી ગયા ને, રાગ અને દ્વેષ. તો 10મે રાગ એટલે હવે રાગ છે તો દ્વેષ આવે છે. હવે આ કડિયાતો ઉપર આપણને દ્વેષ કેમ આવે? કેમ કે પેલો જીભનો સ્વાદ આપણને જીભની મીઠાશ ભાવે છે, કડવાશ ભાવતી નથી. એટલે ખાલી કડિયાતાની જ વાત નથી, કોઈ પણ વસ્તુ, માનો કે કોઈ જે વસ્તુ બિલકુલ આપણને ગમતી ન હોય ને એવી વસ્તુ ઘરમાં બની હોય તો કેવું મોઢું બગડી જાય. હવે જેને જે શાક ભાવતું એના સિવાય ન ભાવતું શાક આવી ગયું. કોઈને કારેલા ન ભાવે ને કોઈને ભાવતા હોય. તો હવે કોઈનું કારેલાનું શાક નથી ગમતું અને મમ્મીએ કેમ તમે મમ્મીએ કારેલાનું જ બનાવ્યું શાક, તો થાળી દૂર કરી દે થાળી દૂર કરી. તો એ થઈ અરેતી. તો દ્વેષ કેમ આવ્યો? કેમ કે જીભ પ્રત્યે આપણે જીભની લાલસાનો રાગ છે, એટલે સ્વાદેન્દ્રિયનો રાગ છે. માટે ન ગમતી વસ્તુ આવી એટલે અરતિ થઈ એટલે દ્વેષ થયો. તો રાગ અને દ્વેષ બંને એવું છે કે બંનેને છોડવા જેવા છે. સંસારનું મૂળ જ રાગ છે. કોઈ પણ રાગ, શરીર પ્રત્યેનો રાગ, આપણા પરિવારના જનો પ્રત્યે રાગ, કોઈ વ્યક્તિ પ્રત્યેનો રાગ, વસ્તુ પ્રત્યેનો રાગ, કોઈ આપણને કલર પ્રત્યેનો રાગ, આપણને અમુક કલર ગમતો હોય, કોઈ વસ્તુનો રાગ, બધી વસ્તુ. અને એ જેને પ્રત્યે રાગ છે એ વસ્તુ કોઈએ બગાડી તો એ વ્યક્તિ ઉપર ગુસ્સા આવી તો દ્વેષ આવે. એટલે દ્વેષનું મૂળ પણ રાગ છે અને સંસારનું મૂળ પણ રાગ છે. ખરેખર આપણને ક્રોધ તો છોડવા જેવો લાગે છે તો સમજ પડે છે, એટલે દ્વેષ છોડવા જેવું લાગે છે, પણ રાગ છોડવા જેવું લાગે છે ને એ વાત મગજમાં બેસતી જ નથી. એને બેસાડવાનો છે કે રાગ પણ છોડવા જેવો છે. વચ્ચે મેં એકવાર જૈન રામાયણનો દાખલો આપેલો રામનો. રામે જ્યારે કેવળી ભગવાનને પૂછ્યું કે હું ભવ્ય છું કે નહીં, તો કેવળી ભગવાને કીધું તમે ભવ્ય તો છો પણ તમે આ જ ભાવમાં મોક્ષે જવાના છો. એટલે રામ વિચારવા પડી ગયા કેવી રીતે બને, મને મારા ભાઈ પ્રત્યે આટલો બધો રાગ છે, એટલે એમને ખબર છે કે રાગ ખરાબ છે, મને મારા નાના ભાઈ પ્રત્યે આટલો રાગ છે, એ રાગ કેવી રીતે છૂટશે મારા, હું કેવી રીતે દીક્ષા લઈશ ને કેવી રીતે મોક્ષે જઈશ. એટલે કેવળી ભગવાનને કીધું હા તમારું ભાઈ પ્રત્યેનો રાગ બી છૂટશે, તમે વૈરાગ્ય થશે, તમે દીક્ષા લેશો અને તમે આ જ ભાવમાં કેવળને પામીને મોક્ષે જવાના છો. એટલે રામને પોતાને ખબર છે રાગ ખરાબ છે, એટલે પછી ઊભા થઈને નાચે છે, મારો રાગ છૂટવાનો, આનંદમાં ઊભા થઈને નાચ્યા રામ. એટલે એમને ખબર છે કે રાગ ખરાબ છે, એવી આપણને ખબર નથી. આપણને છે ને રાગ પ્રત્યે પણ રાગ છે, રાગ પ્રત્યે બી રાગ છે, એ આપણે તોડવાનો. પહેલાં તો રાગ પ્રત્યેનો રાગ તોડવાનો છે. આપણે રાગનો પક્ષપાત કરીએ છીએ કે મારી બધી ચોઈસ બધી ઓકે જ હોય, મારી ચોઈસમાં કંઈ ભૂલ હોય જ નહીં, એટલે એ રાગ પ્રત્યેનો બી રાગ છે. હું કહું તે સાચું જ હોય, આ બી રાગ છે. સાચા પ્રત્યેનો આપણો મમત્વ ભાવ, હું કહું ખોટું હોય જ નહીં, આ એક અભિમાન, ઈગો, આ પણ રાગ છે. એટલે રાગ પ્રત્યેનો પહેલાં રાગ તોડવાનો છે, પછી રાગને ઢીલો પાડવાનો છે, પછી રાગ છૂટશે. બહુ એના માટે સમ્યક પુરુષાર્થ કરવો પડશે. તો આપણે રાગ અને દ્વેષ એ સમજાય. દ્વેષ તો જાણીએ છીએ, ક્રોધ, ઈર્ષા, મત્સર, અદેખાઈ, આ બધું દ્વેષમાં આવશે. તિરસ્કાર, નફરત. એટલે સૌથી પહેલાં તો એ જ છે શાસનમાં પ્રવેશ કરવા માટે કોઈ પણ જીવ પ્રત્યે દ્વેષભાવ રાખવાનો નથી. એટલે જીવ અદ્વેષ આ ગુણ પહેલાં લાવવાનો છે. અને આપણે ભૂલ શું કરીએ છીએ, આપણે વસ્તુ પ્રત્યે રાગ રાખીએ છીએ, વસ્તુ, અને વસ્તુને સાચવવા માટે જીવો સાથે લડીએ છીએ. જેમ કે મારો મોબાઈલ કોઈ છુપાડી દીધો, કે મારા મોબાઈલ કોઈ પાડી નાખ્યો, તો આપણે એ વ્યક્તિ પર ગરમ કરીએ છીએ. પણ ભાઈ એ વ્યક્તિમાં સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે, તો કેમ ભૂલી જાય છે? આ મોબાઈલ તો જડ છે. આ વ્યસ્તિ તું જેને બોલી રહ્યો છે, તારો દીકરો, તારી પત્ની, કે તારો ભાઈ, કે તારા પિતાજી, તું જે મોબાઈલ માટે તું બોલી રહ્યો છે, એ તું જેને બોલે છે તો સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે. ભવિષ્યમાં ગમે ત્યારે સિદ્ધ થશે, અને એનામાં કેવળના તો અંદર પડેલું જ છે. મોક્ષે જાય ન જાય પછીની વાત છે, પણ સત્તાએ સિદ્ધપણું છે જ. હા, અને આપણે એ સમય ભૂલી જઈએ. એટલે આપણે જીવ પ્રત્યે દ્વેષ કરીએ છીએ અને વસ્તુ પ્રત્યે રાગ કરીએ છીએ. એટલે પહેલાં આ છોડવાની છે. જડ વસ્તુ પ્રત્યે તો કમસે કમ એટલો તો રાગ છોડીએ, જડનો તો રાગ છોડીએ કમસે કમ. પછી જીવ પ્રત્યે બી છોડવાનો જ છે, પણ કમસે કમ જીવ પ્રત્યે બહુમાન અહોભાવ રાખવાનો છે. આપણે જીવ એટલે આત્મા સ્વરૂપે જોવાનું છે. પેલું કલાપૂર્ણ સ્વરીમાં, જે પૂજ્ય કલાપૂર્ણ સ્વરી મહારાજ સાહેબ કહેતા હતા, જ્યારે કોઈએ પૂછ્યું કે પ્રભુ કોને કહેવાય, તો કે જે સર્વમાં સ્વને જોઈએ અને સ્વમાં સર્વને જોઈએ.
એને કહે પ્રભુ. તો એવી દ્રષ્ટિ કેળવશું તો પછી આ રાગ ને દ્વેષ બંને બધામાં સરખા જ જોવાના છે. એટલે કીધું ને શીત ભગવાનની જો આવીને નિશ્ચયથી આજ્ઞા શીત ભગવાનની, તું તારા આત્માને જાણી લે, અને બસ એવા જ બધાના આત્મા છે. આ જ ઘૂંટવાનું છે આપણે, આનું ચિંતન કરવાનું છે, ભારે ભારે ચિંતન કરવાનું. 18 પાપસ્થાનો કહો તો બહુ શીખવાડે છે આપણને, બહુ ડીપમાં આમાં જવા જેવું છે. આપણે તો ખાલી બોલવા પડતું બોલી જઈએ છીએ, રોજ બોલીએ છીએ, સવારે સાંજે બંને ટાઈમ રોજ બોલીએ છીએ, પણ બહુ ચિંતન કરવા જેવું છે. તો પછી કેવું 10મે રાગ, 11મે દ્વેષ, હવે 12મે કલહ. હવે કલહના મૂળમાં બી દ્વેષ જ છે. કલહ એટલે કલહ એટલે કજીઓ, કોઈને એટલે ઝઘડો કરીએ ને, કકડાટ, એને કલહ કહેવાય, ઝઘડો. અને પાછું આપણે જોજો ઘણીવાર આપણે માર્ક કરશું, હું પણ આવી જાઉં છું આમાં, આપણે બધા જ આવી જઈએ, કઈ વાતમાં કશું નથી હોતું, બસ એક ખાલી જરાક કોઈ આપણો ઈગો હર્ટ કર્યો અને એમાંથી કંઈકનું કંઈક નિમિત્ત મળી ગયું, નિમિત્ત મળી ગયું, બરાબર ને? નિમિત્ત કેવું સરસ નામ છે. આવું કોઈ નિમિત્ત પામીને આપણે ખોટા ઝઘડા કરીએ છીએ. પછી આવશે કલહ, પછી અભ્યાખ્યાન એટલે કોઈને પર ખોટો આરોપ મૂકો, કોઈના પર ખોટું આડ આપવું, આક્ષેપ કરો, બ્લેમ કરો, કોઈના પર ખોટો બ્લેમ કરો, નિર્દોષ ઉપર બ્લેમ કરી દેવું વગર કારણે, જાણ્યા મૂક્યા વગર. આપણને કોઈ વાતની ખબર ન, આણે જ આવું કર્યું હશે, અરે શું ખાલી એના પ્રત્યે કોઈ પ્રત્યે દ્વેષભાગ હોય, હા મારું ગુરુ કરનાર આ છે, આણે જ કર્યું લાગે, એમ કરીને આપણે આરોપ મૂકી દઈએ. આવી રીતે ખોટા આરોપ મૂકવાને કારણે સીતાનો ભાવ આપણે યાદ કરીએ. સીતાને આગલા કોઈ ભાવોમાં એમને એ ભાવમાં કંઈક સાધુ ભગવાન તો ગમતા નહોતા. આગળના ભાવમાં કોઈ રાજકુમારી જેવા હતા સીતા, આગળના ઘણા ભાવ પહેલાં. અને સાધુ ભગવાન તો જોઈને જ એમને એમ ન ગમે, આ મેલા પેલા કપડાં અને ચારિત્ર અને ધર્મ વિશે બહુ અત્યારે હતું નહીં. ઘણા ભાવ પહેલાંની વાત છે, સીતાના આગળના બધા ભાવ પહેલાં. તો સાધુને જોઈને દુગંછા કરી અને બધે ખોટી વાતો ફેલાવી કે આ સાધુ ભગવાન આવા છે, તેવા છે, એમનું ચારિત્ર સારું નથી, એમ કરીને ખોટો આરોપ મૂક્યો સાધુ ભગવાન પર. અને એને કારણે ગામના લોકો બધા તિરસ્કાર કરવા લાગ્યા સાધુ ભગવાન. અને પછી કોઈ એવા બુદ્ધિશાળી અભયકુમાર જેવા કોઈ હશે, એવા કોઈ બુદ્ધિશાળી હશે ને એમને કંઈક ગમે તેમ કરીને બી સાબિત કર્યું કે ના સાધુ ભગવાન એવા નથી, તો આ કોઈ ખોટી ઉપજાવી કાઢેલી વાત છે. અને ધીરે ધીરે તો નિર્દોષ છૂટી પણ ગયા, પણ એમને જે આરોપ મૂકેલો એને કારણે જે કર્મ બંધાયું, એને કારણે આ સીતાના ભાવમાં એમના પર આ ખોટું આરોપ આવ્યું, ધોબી જે મેળું મારેલું અને રામે જે ત્યાગ કર્યો, એટલે આ કર્મ, આ વાત આવી ને અભ્યાખ્યાન. હા, એટલે કોઈના પર આરોપ મૂકો. એટલે 10મે રાગ, 11 દ્વેષ, 12મે કલહ અને 13મે અભ્યાખ્યાન. એટલે ક્યારે પણ કોઈ પણ ઉપર વગર વિચારે કોઈના પર ખોટો દોષ, ખોટો આરોપ મૂકવો નહીં. વગર વિચારે આવું ક્યારે પણ, અરે આપણે તો કેટલી ભૂલ, આપણે વોટ્સએપ વગેરે કેવા મેસેજો આવે છે અને બધા સીધા ફોરવર્ડ જ કરી દઈએ છીએ, વિચારતા જ નથી આપણે. કોઈ પણ મેસેજ ગમે તેમ સીધે ફોરવર્ડ નહીં કરવાનું, પહેલાં એના ડીપમાં જવાનું, સચ્ચાઈ શું છે જાણવાની. અને ખોટા આપણે આવી રીતે કોઈના પર અભ્યાખ્યાન કરનાર થઈ જશું વગર કારણે. કોઈ નિર્દોષ માણસ ખોટો હેરાન થઈ જાય. બહુ વિચારવાનું. આપણે ખરેખર મીડિયાનો ઉપયોગ કરતાં બહુ વિવેક રાખવા જેવું છે. બહુ 90% ફેક જ આવે છે, 90% ન્યૂઝ ફેક આવે છે. વચ્ચે તીર્થરાક્ષણ પેલું આવેલું શત્રુંજય, છેલ્લે ત્યારે જ મેં કીધેલું 2-3 દિવસમાં બધું ઠંડુ પડી જશે અને પછી વાત કંઈક જુદી જ નીકળશે. હા, શું થયેલું એ દિવસે કેટલું બધું હોવા થયેલી. અહીંયા પણ આપણા વિડીયોમાં બી ચાલ, મેં કીધું શાંતિ રાખો, આવી બધી વાતને બહુ ચગાવી નહીં, આપણે જ વાતોને વધારીએ છીએ. અને અમુક લોકોને આવી બધી ટેવ જ છે, જૈન શાસનના વિશેની વાતો વધારે લોકો ચગાવે છે, એ બીજા લોકો ચગાવે છે. આપણા તીર્થોની વાતોને આપણે જૈન શાસન બધી ખોટી લોકો ચગાવે છે. પણ આપણે આવી બધી વાતમાં સચ્ચાઈ જાણ્યા વગર કંઈ બોલવું નહીં. અને આગળ હું તો કોઈ મેસેજને અટકાવી દેવું, આગળ જવા જ નહીં દેવું. સૌથી પહેલું આપણે શાસનની રક્ષા કરીએ તો આ કામ કરવાનું છે. કોઈ પણ મેસેજ આવે પહેલાં એની સચ્ચાઈ જાણવાની, શું છે ન હોય. ફોન નંબર તો પૂછીને પહેલાં પૂછવાનું. હવે પેઢી, આનંદજી કલ્યાણજી પેઢી કઈ જેવી તેવી પેઢી છે, આટલા વર્ષોથી પેઢી દર પેઢી બધું સાચવે છે. આપણે જૈન પેઢી માટે કોઈ જરાક બી બોલીએ તો આપણે કેવું પહેલાં પ્રશ્ન જઈને પૂછી લઈએ, જાણી લઈએ,
આપણે બી આપણા સંઘ વિશે બોલવું તો કેવું વિચારી બોલીએ. અને આ તો મોટા 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 કેટલા તીર્થો છે. શત્રુંજય ગિરનાર આ બધા તીર્થોનું કેટલું બધું સાચવે છે, મોટી મોટી પેઢી. એટલે એમનું કામ કંઈ થોડું ગમે તેમ હોય. એટલે આપણે વિચારીને કોઈ બી મેસેજ મોકલતો પહેલાં વિચારવાનું કંઈ પણ વસ્તુ ખોટી તો આ બધું અભ્યાખ્યાનમાં આવે છે આ બધી વાત, એટલે આ વાત નીકળી. અને જો સીતાની સ્ટોરી બી આવી ગયા આવી રીતે બધી નાની નાની સ્ટોરી બી આવશે. તો અભ્યાખ્યાન પછી શું આવશે? પૈશુન્ય. હા, પૈશુન્ય. મારા સાહેબે વાત કરી પંચાત, પૈશુન્ય એટલે પંચા. બાકી નિંદા. તો 12 કલર 13 અભ્યાખ્યાન 14 પૈશુન્ય. પૈશુન્ય. એટલે ઓટલા પર બેઠા બેઠા નવરા બેઠા બેઠા 4 પ્રકારની વી કથા કરો. રાજકથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા. આ બધી વી કથા એમાં બધું પૈશુન્ય આવે. એવું નથી કે ખાલી પૈશુન્ય. બહેનો જ વાતો કરે, આપણે પુરુષો બધા કંઈ ઓછા નથી. આ બધી પંચાયત કરવામાં. એક સે બંધ. હા, બાકી તો પ્રતિક્રમણ બી સીધા અહીંયા બેસી જાય. કેટલી બધી સંખ્યા હોય છે પ્રતિક્રમણ કર્યા પછી બી સીધા અહીંયા બેસી જાય. ખરેખર આ બધામાં જેને રસ હોય ને એ લોકો નહીં બેસે, એ લોકો જતા રહેશે. આપણે કોઈની નિંદા નથી કરવી, પણ આમાંથી છૂટવાનું છે આપણે. હા, ના ના, સારું કહેવાય. પણ સારું કહેવાય એ આપણા સંઘમાં એટલું સારું છે કે 14 અહીંયા સંખ્યા સારી રહે છે. એમ જ લાગે ચોમાસું. મારા સાહેબ હા, અને એ બાબતમાં આપણું રાંદેર સંઘ ખરેખર ભાગ્યશાળી છે. પણ બસ હવે થોડી જાગૃતિ આવી જાય બધામાં. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, આપણે કોઈની નિંદા નથી કરી, ભગવાનની પ્રાર્થના કરીએ કે બધાને સદબુદ્ધિ આપે ને બધા ભણતા થઈ જાય. બાકી આ નથી, આનો સમય નથી બધાને મળતો, અને કંઈ વારે કંઈ ભણવા મળતું પણ નથી. આવું સરસ. ચાલો, તો પૈશુન્ય એટલે કે પર નિંદા. પૈસું આવશે 15 રતિ અરતિ. આપણે રતિ અરતિ આ દેશમાં સમજી લીધું છે, છતાં બી રતિ અરતિ એટલે જો કોઈ પણ ગમતી વસ્તુ પ્રત્યે આનંદ થવો, મળી ગઈને ખુશ થઈ ગયા એ રતિ. અને અણગમતી વસ્તુ પ્રત્યે આ ક્યાં આવ્યું? આ વ્યક્તિ કે વસ્તુ કે કોઈ પણ એના માટે અરતિ. એટલે અણગમ. હા, એટલે ગમો ને અણગમો. રતિને રતિ એટલે ગમો અને અરતિ એટલે અણગમો. એ બધી જ વસ્તુમાં ગણી લેવાનું. ગમતી વસ્તુ મળી એમાં રતિ થઈ, અને અણગમતી વસ્તુ મળી એમાં અરતિ થઈ. તો રતિ અરતિ પણ કર્મબંધનું કારણ છે, એનાથી બી કર્મ બંધાય છે. રતિ અરતિ પણ કરવા જેવી નથી. તો 15 રતિ હતી, હવે 16 પર પરિવાર. જો આમાં એમાં થોડો ફરક છે આ પૈસુનું અને પર પરિવારમાં. હા, પૈસુનમાં છે ને ચાડી ચુગલી આવે છે, અને પર પરિવારમાં પર એટલે પારકી, પંચાયત. આમાં પૈશુન્ય આવે છે એટલે ચુગલી, ચાડી ચુગલી. જેમ કે આપણે સ્કૂલવાળાને બધાને વધારે ખબર હશે. સ્કૂલમાં તમે બધા હોમવર્ક કરીને ગયા છો અને ખબર છે કે એક જણ નથી લાવ્યો, એટલે તમે પેલા ટીચરને આવે પહેલાં ટીચર જાણીજો ને યાદ કરાવશે, હોમવર્ક એમ કરી યાદ કરાવશે. એટલે પછી ટીચર જોશે કે કોણ નથી લાવ્યું, એટલે જે નહીં લાવ્યું એને પડે, ને એને જોઈને બીજા બધા ખુશ થાય. તો આ પૈસુનો ગુણ સ્કૂલોમાંથી બધા શીખીને આવ્યા છે. એવું આપણે બીજે બધે પણ પાડોશીઓમાં બી બધું આવું હોય. ક્યાંક બિલ્ડિંગની મિટિંગ હોય એમાં પણ પૈસુને લાગે છે ચાડી ચુગલી. ભાઈ આણે મેન્ટેનન્સ સુધી ભર્યું, આનું બાકી છે, આનું ઉઘરાવો. ને એટલે આ બધું પૈસુમાં, એટલે આપણે બધું જેવું નાનપણથી શીખ્યા એ સંસ્કારો બધા મોટા થઈ જાય. તો એ ચાડી ચુગલી થઈ, અને આ પર એટલે પારકી પંચાયત. એટલે એમાં પછી નિંદાનો ગુણ આવી જશે. અને નિંદાના ગુણમાં સાથે આપણે એક બીજું પણ સમજવાનું છે કે નિંદાથી તો નીચગોત્ર કર્મ બંધાય જ, બરાબર? હા, નિંદાથી નીચગોત્ર કર્મ બંધાય છે. એટલે આ તો બિલકુલ આમાં તો પડવા જેવું જ નથી. પર નિંદા તો કરવા જેવી નથી. આપણે ચતુર્વિધ સંઘમાં કોઈની પણ નિંદા નથી કરવાની. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા કોઈની નથી. કેમ કે ભગવાન પોતે નમો તીર્થસ્થ કહીને બેસતા હોય ચતુર્વિધ સંઘને. ભગવાન પોતે નમો તીર્થસ્થ. હા, જ્યારે ભગવાન પોતે તીર્થંકર ભગવાન આપણને નમો તીર્થસ્થ કહીને બેસે, તો હવે આમાંથી કોઈની પણ નિંદા કરવાની. તીર્થંકર સમાન છે આખો સંઘ, એટલે કોઈની નિંદા કરવાની નથી. પણ પર નિંદાથી નીચગોત્ર કર્મ બંધાય છે, પ્લસ પોતાની પ્રશંસાથી પણ નીચગોત્ર બંધાય છે. હવે આ ઘણાને ખબર નહીં હોય.
આપણે પોતે પોતાની પ્રશંસા કરવાની ઘણાને ટેવ હોય. આપણને ખબર ન હોય, આપણે વાતમાં આપણે બોલી દેતા હોય મારામાં આમ છે ને મારામાં તેમ છે, હું આવો છું તેવો છું. પોતાનું જ કરે. હા, એટલે પોતે પોતાની પ્રશંસા એ પણ નથી કરવાની. કોઈ બીજું કરે તો ના થાય ને. પણ શા માટે આપણે બીજાના મોઢે બી શા માટે કરાવી છે? નહીં પણ બીજો જાતે કરે તો મેં કંઈ કીધું નહીં, પણ એ સામેથી કરે તો સામેથી કરે એવું આપણું કાર્ય એવું હોવું જોઈએ. આપણે એવું એવા ગુણો આપણામાં હોવા જોઈએ. આપણને કંઈ નહીં કરવાનું. હા, એવા ગુણો આપણામાં હોવા જોઈએ કે કોઈ સામે આપણી પ્રશંસા કરે હા તો ચાલે. બીજા કોઈ કરે તો ચાલે, પણ એ બીજાને કરવા માટે ઈશારો બી નથી કરવાનો. એટલે જાણી જોઈને એવી વાત નથી કાઢવાની કે કોઈ મારી પ્રશંસા કરે. ના, ના. હા, એ પણ સામેથી કરે. હા. અરે પહેલાંના શ્રીપાળ ચરિત્ર વાંચો, એમાં તો શ્રીપાળ મહારાજાને પૂછે છે કે તમારું નામ શું? તો કે હું મારા મોઢે મારું નામ કેવી રીતે બોલું? પહેલાં કે હા મારું મોઢે મારું નામ કેવી રીતે બોલું? એટલે પછી કોઈ યક્ષ કે કોઈ દેવ આવી, કોઈ એવા વિદ્યાધર એવા આવી નીચે ઉતરી, કોઈ ચારણ મુનિ એ આવીને બધું એમનો પરિચય આપે છે. તે પેલું આવા ના ગુણવાન કહેવાય. લોકો. હા એમાં એ પેલું ના કહેવાય. હા એટલે મને નહીં ખબર એમાં પોતા એટલે શ્રીપાળ નથી બોલાતા કોઈને, પોતાનું નામ પણ પોતે નથી બોલતા એમ. એટલે નામ બોલવું ને એમાં પણ પોતાની પ્રશંસા કરી કહેવાય એમ. પોતાની પ્રશંસા કરવી એ અવગુણ છે. તે બીજાના થ્રુ કેવડાવે પણ કેવડાવ્યું નથી એમણે નથી કેવડાવ્યું. એ તો આકાશમાંથી ઉડતા ઉડતા આવ્યા અને એમણે સામેથી કીધું. એટલે એમની વાતો સાંભળીને દૂરથી કોઈ આવ્યું અને આવીને એમણે પરિચય આપ્યો એમ એવી વાત છે. ને આવું ઘણી વખત આવું એના આ સ્ટોરીમાં તમે જોજો, આખી શ્રીપાળ મહિનાની ચરિત્રમાં ક્યારે આખું સાંભળ્યું છે, વાંચ્યું છે? તો પુસ્તક લઈને વાંચજો આખું. તો એણે ક્યારે બી પોતે પોતાનું નામ પણ ક્યારેક બોલ્યા નથી. નથી. તો પર પરિવાર એમાં થયું પર નિંદા નહીં કરવાની અને પોતાની પ્રશંસા નહીં કરવાની. આ બંને યાદ રાખવાનું. પછી પૈસુને થયું, પૈસું આવશે હવે માયા મુસાવા 14 પૈસે ને 15 રતેથી 16 પૈસે 17 માયા મુસાવા. જો હવે આ બહુ ભયંકર છે. આમાં એક સાથે બે છે. માયા અને હા, માયા કેટલાની આવે? 7 છઠ્ઠે ક્રોધ 7 ને 8મે માયા. આ 8મો નંબરનો છે અને મુસાફત તો બીજો જ છે. એટલે 8 અને 2 મળીને શું હાલત કરે? આમાં એવું કીધું છે કે માયાપૂર્વક જૂઠું બોલવું, એટલે કે એક્ટિંગ કરીને, એવી એક્ટિંગ કરીને માણસ જૂઠું બોલે કે સામેવાળાને એકદમ રાઈટ જ લાગે, રિયલ જ લાગે. એમ થાય કે મારો વાંક હશે, પેલાનો વાંક નહોતો બી એમ લાગે મારો વાંક. એવો માણસ એક્ટિંગ કરીને બોલે ને, એવું બહાના બી એવા કાઢે, એક્સક્યુઝ પણ એવા કરે. પણ આ બહુ ખરાબ વસ્તુ છે માયા મુસાવત. 17મે માયા મુસાવત. આનાથી પણ બહુ ભયંકર કર્મ બંધાય છે. કેમ કે માયા તો ખરાબ છે જ, માયાને કારણે તો બીજા ભાવમાં સ્ત્રી જ બનવું પડે. પણ માયા સાથે એક્ટિંગ કરીને જૂઠું બોલવું, જૂઠ બી ખરાબ જ છે. એની તો માણસની શું હાલત થાય કે બીજા ભાવમાં શું અને મનુષ્ય પણ કોઈ મળશે કે નહીં, એ સવાલ છે. એટલે આ માયા મુસાવત બહુ ખરાબ છે. અને નંબર આવ્યો 18મો, મિથ્યાત્વ સંહિતા. હવે એક બાજુ કીધું છે ત્રાજવું લેવું, એક બાજુ આ 17 મૂકો ને એક બાજુ ખાલી મિથ્યાત્વ સલ મૂકો, તો એનું ઉપર આવે. પલ્લું ભરી નીચે આવી જાય. એટલે એટલું ભારે પડી જાય. કેમ કે મિથ્યાત્વ સલ એટલે કે આપણે આપણા આત્માને આત્મા તરીકે સ્વીકાર્યો જ નથી, એ મિથ્યાત્વ સલમાં આવે. ખાલી એટલું જ નહીં, પ્રભુના વચનોને પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર્યા નથી. પ્રભુની કોઈ પણ વાતોને એને એકદમ ગાઢ મિથ્યાત્વ હોય, જેને ધર્મની વાતો જ ન ગમે. આપણે એટલા બધા ગાઢ મિથ્યાત્વ ન હોય, પણ આપણે વચ્ચે બી 2-3 દિવસ પ્રવચનમાં આની પણ વાત થઈ કે મિથ્યાત્વના બી કેટલા બધા પ્રકાર છે. આપણે એવું માનતા હોય કે ના ના આપણે ઓકે જ છીએ, પણ એવી પણ ઘણી બાબતોમાં આપણું ભૂલ હોઈ શકે. જેમ કે વર્ષોથી આપણે કોઈ વસ્તુની માન્યતા માની લીધેલી કે આ રીતે કરવાથી હું જ્યાં કરું છું બરાબર જ કરું છું, એવું માની લીધું હોય, બરાબર. પણ જ્યારે કંઈ જાણવા મળે ધર્મમાં કે ના ને આ તો વસ્તુ ખોટી, આ ન કરાય, અને પછી એ જાણવા મળે પછી વસ્તુ છોડી દે, તો સરળ સભાનો તો છોડી દે, પણ પછી એમ થાય કે ના હું વર્ષોથી કરું છું રાઈટ છે, એમ જો પકડી રાખે તો એ પાછું ગાઢ મિથ્યાત્વ બની જાય. ગુરુ ભગવાનને કીધા પછી પણ ન છોડીએ આપણે. આપણી ભૂલ ઠીક છે, હવે આટલા દિવસ ભૂલમાં ભલે કર્યું, હા, પણ પછી પણ ગુરુ ભગવાન સમજાવે પછી પણ ન સમજે તો પછી આપણું પછી ગાઢ મિથ્યાત્વ થઈ જાય. અને પછી એ તો પછી હવે બીજી વાર મનુષ્ય બહુ મળે, આર્યભૂમિ મળે ન મળે કંઈ નક્કી નહીં પછી.
એટલે આવી કોઈ ભૂલો અત્યારથી આપણે આપણા હૃદયને એવું બનાવી દેવાનું, એવા સરળ બની જવાનું કે અત્યાર સુધી હું જે કરું છું પ્રભુ મારી બુદ્ધિ પ્રમાણે ભલે કરું છું, પણ છતાં પણ મને જો કોઈ મારી ભૂલ કાઢે, મારા કોઈ કાન પકડીને મારી ભૂલ કાઢે તો હું સ્વીકારવા તૈયાર છું ને મારી ભૂલને સુધારવા પણ તૈયાર છું કે મારે મોક્ષે જવું છે, મારે સંસારમાં રખડવું નથી. એટલે આવી સ્વીકાર કરવાની તૈયારી રાખવાની. તો આપણે સરળ બનવાનું છે. એટલે આ 18મું મિથ્યાત્વ શૈલ્ય તો બહુ ખરાબ છે. શૈલ્ય એટલે કાંટો, બરાબર. અને આપણે મોમબત્તીને બોલવું બોલીએ છીએ માયા શૈલ્ય, નિયાણ શૈલ્ય અને મિથ્યાત્વ શૈલ્ય પરી હોય. એટલે ત્રણ મિથ્યાત્વ છોડવા જેવા છે. તો માયા શૈલ્ય એટલે માયા સહિતનું શૈલ્ય, એટલે કે કઈ વાતને છુપાવી રાખવી. શૈલ્ય એટલે કાંટો, જેમ પગમાં કાંટો વાગ્યો તો પ્રગતિ થાય, ચાલી શકીએ આપણે. એવી રીતે આ શૈલ્ય એટલે આપણે કોઈક આલોચના લેતી વખતે પણ કઈ વાતને છુપાવીને જો કરીએ તો નહીં મુક્તિ થાય. આલોચના લેતી વખતે બધું ગુરુ સમક્ષ બધું ખોલીને કહી દેવાનું, ખુલ્લા ભાવે. ગુરુ એટલે ગુરુ આપણી માં, જેમ માં આગળ કેમ બધું કહી દઈએ, નાનું બાળક માં આગળ કેવું કહી દે, એવું તો બધું ગુરુને માં સમજીને બધું ગીતા ગુરુ ભગવાન પાસે બધું કહી દેવાનું. એટલે માયા શૈલ્ય પરિહર. નિયાણ શૈલ્ય એટલે કે કોઈ પણ ધર્મની ક્રિયાની સામે નિયાણું નહીં કરવાનું. એટલે કોઈ એની સામે એવું કે પદવી કે એવું ઇન્દ્ર ચક્રવર્તી એવી બધી કોઈ પદવીને એવી ઈચ્છા કરવી નહીં, કે વાસુદેવ ચક્રવર્તી આ બધું નિયાણું કરીને આવે તો પછી નરકમાં જવાનું ફિક્સ થઈ જશે. નિયાણું એટલે કે ધર્મને વેચી દેવો. આપણે જે કંઈ ધર્મ તપ વગેરે કર્યું, હા, એનું ફળ માંગવું એ નિયાણું, બરાબર. એટલે માયા શૈલ્ય, નિયાણ શૈલ્ય અને મિથ્યાત્વ શૈલ્ય. મિથ્યાત્વ શૈલ્ય તો બહુ ખરાબ છે, એટલે આપણે વાત સૌથી ભયંકર છે મિથ્યાત્વ. તો આપણે મિથ્યાત્વ શૈલ્યથી બધા છૂટીએ અને જેમ બને કંઈ પણ આરાધના કરીએ સંકિત માટે કરીએ કે પ્રભુ મને સંકિતની પ્રાપ્તિ થાય. આ મિથ્યાથી છૂટે એટલે ધૂપમાં જ્ઞાન ઘટા પ્રગટાવીએ નિશ્ચિત દુર્ગંધ, મારી મિથ્યાત્વની દુર્ગંધ દૂર થાય એના માટે આપણે દૂર કરીએ. અને પછી દ્રવ્ય દીપક કે મારું કેવળ જ્ઞાનનું પ્રકાશ મને પ્રાપ્ત થાય. તો આજે આપણે 18 તપસ્યાના કમ્પ્લીટ એ પૂરા થાય છે. અને શું યાદ રાખવાનું છે? જ્યારે 7 લાખ બોલીએ ત્યારે બધા જીવોની માફી માંગવાની છે. 18 તપસ્યા પર પોતે પોતાના આત્માની માફી માંગવાની. હવે ચાલુ થશે આપણું વંદિપ તું. વંદિપ તું ક્યારે ચાલુ કરવું ખબર? જેના બોલ્યા તમે ઈચ્છા એમ દુઃખ હમણાં આને અટકાવો પછી